हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् वासाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 88। कृपया परयाविष्टः विषीदन्निदमब्रवीत् दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यते वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं त्रंसते हस्तात् त्यक्तैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं न राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगा सुखानि च न इमेव स्थिता युद्धे प्राणस्य स्वाधनानि च आचार्यः पितरः पुत्राः तथा
तथैव च पितामहः मातुला श्वशुराः पौत्राः शाला सम्बन्धिनस्तथा एतान् न हन्तुमिच्छामि नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतु किं नु मही कृते। ભગવદ્ ગીતા એ દરેક મનુષ્યનું મન છે. દરેક મનુષ્યના મનમાં આ દ્વિધા ચાલતી જ હોય. અર્જુન પોતાના મનની દ્વિધા બતાવે, સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ શ્યામ માધવ. પણ અર્જુનની હાલત છે, આપણા બધાની હાલત આ જ છે. ગીતાના પ્રવચનમાં આવો ને પણ છોકરાને છોડીને કેમ આવીએ? આ છે નવું કશું જ નથી. અહીંયા એ કાળમાં અર્જુનની આ પરિસ્થિતિ હતી, અત્યારે પણ વર્તમાન કાળમાં પણ એ જ પરિસ્થિતિ છે. મનની પરિસ્થિતિ બદલાઈ નથી. બહાર આધુનિકતા આવી છે, સગવડ છે, સાધન છે, બધું જ છે. પહેલા પેલો ઝૂંપડામાં રહેતો હતો, હવે પેલો એપાર્ટમેન્ટમાં રહે. પહેલા પેલું લીપણમાં આરામથી ઊંઘી જતો, ચાદર પાથરીને. હવે પેલા એસી માં ઊંઘ નહીં આવે. જો વિચાર, પણ મન તો એ જ છે. સમજવાનું, પહેલા પેલો ખેડૂત તરીકે રહેતો હતો, હવે પેલો વકીલ બને, ડોક્ટર બને, એન્જિનિયર બને. જો વિચાર, લૌકિક વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ બધી પ્રગતિ, પણ આધ્યાત્મિક વિજ્ઞાન જેને આપણે કહીએ ત્યાં તો સમાન જ છે. અર્જુનની પરિસ્થિતિ ને આપણી પરિસ્થિતિ એ જ છે. કોઈ ફરક નથી. સ્વજનમથી કથમ હત્વા આપણને પણ લાગુ પડે જ છે. કેમ? આપણી બુદ્ધિ પણ ક્યાં છે? જો વિચાર, ભગવાને અર્જુનને બહુ સરસ કહ્યું. અર્જુને જયારે એમ કીધું સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપ, બે સેનાની મધ્યમાં મારો રથ મૂકો, ત્યારે ભગવાને શું કીધું? ભગવાન એને એમ કહેવાનું હતું કે તારે, એને શું કીધું? કઈ મયા યોદ્ધ, કોની સાથે મારે લડવાનું છે. ભગવાન છે ક્યારે શું બોલે ખબર નહીં પડે, કોને ક્યાં ફસાવી જાય ખબર પડે ને. એટલે અર્જુને તો એટલું જ પૂછ્યું, કયા યોદ્ધાઓ સાથે મારે લડવાનું છે એ મારે જોવું છે. ભગવાને શું કીધું? પશ્ય કુરુન જાસમ. પશ્ય કુરુન કઈ શું કીધું? આ યોદ્ધાઓ નથી, આના તારા કુરુ વંશ ના બધા કુરુ વંશીઓ જ છે. જ્યાં પેલો કુરુન શબ્દ કીધો ને એટલે અર્જુનના મગજમાં શું આવી ગયું? આચાર્યાઃ, માતુલાઃ, પુત્રાઃ, પૌત્રાઃ, પિતામહાઃ, શાલાઃ, સંબંધિનઃ, શ્વશુરાઃ, માતુલાઃ. ભગવાને પેલું અને આપણે કહીએ ને સળી કરી આપ્યું. આપણે ગુજરાતીમાં શું કહેવાય? કુરુન પશ્ય. કુરુન પશ્ય કીધું એટલે પછી અર્જુનનું મગજ ફરી ગયું. હવે એને ત્યાં કોણ દેખાય? યોદ્ધાઓ દેખાય છે નહીં, સગાવાલા દેખાય છે ને. એમાં આપણા જીવનમાં આજુબાજુ બધા સગાવાલા જ હોય, એની સાથે હું આવું કેમ કરું? કાલે જ પેલા એક દાદા વડોદરાથી ફોન આવ્યો મને કે એક ભાઈ છે તે 20 લાખનો મારા પર દાવો કર્યો કે આ ભાઈએ મારી પાસે 20 લાખ લીધા છે, 5 વર્ષથી મને આપતા જ. મને કે મેં એને સામેથી 2.5 લાખ આપેલું અને પેલા સામે શું કેસ કર્યો? ક્યારે કોણ શું કરી જાય ને કેમ ફસાવી જાય વિચાર. અર્જુન ને એવું જ છે, કોણ ક્યારે આપણી સાથે કેવું કરે. જો વિચાર, આપણને એમ હતું કે આ કળિયુગ આવ્યો. જો દ્વાપર યુગમાં પણ શું હતું? એ જ હતું. કૌરવોએ પાંડવો સાથે શું કર્યું? આ વિચારી દો. કળિયુગ છે એમ નહીં, આ મનુષ્યનો સ્વભાવ છે. આ સમજ.
અર્જુન એક મનુષ્યનો પ્રતિનિધિત્વ કરે કે દરેકના મનની આ સમસ્યા, દરેકને જ આ સમસ્યા, પણ એ સમસ્યામાં આપણે કરવાનું શું છે? અર્જુન ભગવાનને તે કર્યું. ગઈ વખતે આપણે જોયું કે અર્જુન બે પ્રકારથી તર્ક કરવાનો છે, એક દ્રષ્ટ ફળથી અને બીજું અદૃષ્ટથી. અર્જુનનો વિચાર ધર્મ અને અધર્મથી જ છે, આ સમજવાનું. સંપૂર્ણ ગીતાનો પ્રારંભ ધર્મ ક્ષેત્રથી થયો. આપણે જોઈ ગયા કે ધર્મ તો પહેલો જ છે. જ્યાં સુધી જીવનમાં ધર્મ નથી ત્યાં સુધી ગીતા ગમે એટલી માણસ વાંચે ને ગમે એટલું ભણે, એ ગીતાનો કોઈ પણ પ્રકારથી કોઈ પ્રયોજન રહેતું નથી. શરૂઆત તો ધર્મથી જ છે. અર્જુન ધર્મનિષ્ઠ જ છે, પાંડવો ધર્મનિષ્ઠ જ છે, પણ ધર્મનિષ્ઠ હોવા માત્રથી જ જીવનને સાર્થકતા છે. લોકો શું માને? માતાજી અમે કૈલાસમાન સરોવર ગયા, માતાજી અમે ગીતા રોજ વાંચીએ, માતાજી મેં તો શિવ પુરાણ વાંચ્યું, માતાજી ભાગવતની કથા સાંભળી. ધર્મનિષ્ઠ હોવું, ભક્તિ કરવી તો મનુષ્ય છે, પણ ત્યાંથી એક ડગલું આગળ વધવાનું છે આપણે. અર્જુન પણ એમ જ માનતો હતો કે હું તો ધર્મનિષ્ઠ છું, ભગવાનનો ભક્ત છું, વાત પતી ગઈ. પણ જ્યારે એને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો, સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ શ્યામ માધવ, હે ભગવાન, આ બધા, હે માધવ, હે લક્ષ્મીપતિ, આ બધાને મારીને અમે સુખી કેવી રીતે થઈ શકીએ? જો વિચાર, પણ છે તો ધર્મનિષ્ઠ જ, આ સમજો. એટલે એના વિચારો પણ ધર્મને અનુરૂપ જ છે. ગઈ વખતે મેં કીધું એમ, એના કોઈ પણ વિચારને તમે જોશો તો ધર્મ વિરુદ્ધ નથી. જો આ સમજ, પહેલી વસ્તુ વાત સમજવાની કે જીવનમાં ક્યારેય ધર્મ વિરુદ્ધ તો જવાનું જ નથી. ધર્મનો વિરોધ કર્યો, ધર્મનું ઉલ્લંઘન કર્યું એટલે દુઃખી જ થવાનું. પણ માતાજી આ પાંડવોએ ધર્મનું પાલન કર્યું, 12 વર્ષ વનવાસ કરવો જ પણ એ લોકો દુઃખી જ થયા. એ પાંડવોને પૂછવું પડે. વનવાસ હતો પણ એ લોકોને પૂછવું પડે, તમે દુઃખી છો? આ સુખી ને દુઃખી એ વ્યક્તિગત વસ્તુ છે, આ સમજવું. કોઈ ઝૂંપડીમાં રહે છે એટલે દુઃખી છે એવું નહીં કહી શકાય. કોઈ વનમાં રહે છે એટલે કોઈ દુઃખી છે એમ કહી શકાય નહીં. કોઈ એકલું રહે છે એટલે દુઃખી છે એમ કહી શકાય નહીં. આપણે પોતાને શું માનીએ? એકલા જ રહે તો હું ગુનો કર્યો. જો વિચાર, એકલા રહેવું એટલે દુઃખ કહેવાય. આપણે એવું માની લીધું કે જો ને એને વનવાસ તો થયો જ ને ધર્મનું પાલન કર્યા પછી. કૌરવો તો વનમાં ગયા નથી. જો સમજજો, વનમાં ગયા તે કોણ ગયા? પાંડવો જ ગયા. પણ પાંડવોને પૂછવું પડે, તમે દુઃખી છો? જો વિચાર, દુઃખી નતા, આરામથી રહેતા હતા. ત્યાં તપશ્ચર્યા કરી, ભગવાનની ભક્તિ કરી, અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર એ લોકો મેળવ્યા. પણ જે યુદ્ધ ભૂમિમાં આવ્યો પછી શું થયું? જ્યાં સ્વજનોને જોયા અને સ્વજનોને મારવાની વાત આવી, તેની બુદ્ધિ શું થઈ ગઈ? દુઃખી થઈ ગયો. જાસમ વનમાં એ દુઃખી નતો, યુદ્ધ ભૂમિમાં સગાવાલાને જોઈને શું થઈ ગયો? દુઃખી થઈ, શોકગ્રસ્ત થઈ ગયો. એટલું જ ને, ભગવાનને શું કે ગાંડીવમ સંસ્કૃતે હસ્તા ત્યક્ષ પરિદક્ષ્યતે મુખમ ચ પરિશુષ્યતે. ભગવાન મારું મોઢું સુકાઈ રહ્યું છે, આ ગાંડીવ મારા હાથમાંથી સરકી રહ્યું છે. ન તો શક્નોમી અવસ્થા, ભગવાન ઉભા રહેવાતું નથી. પ્રમતિવ ચ મે મનઃ, મારું મન ભોમી રહ્યું છે. જો વિચાર, કેમ આવું થાય? ગીતાનો પ્રારંભ જ અહીંયાથી. જ્યાં સગાવાલામાં આસક્તિ કરી તો એ આસક્તિ જ આપણને શું કરે છે? દુઃખી કરે. સમજ, આપણું કર્તવ્ય છે, કર્તવ્યનું પાલન કરવાનું છે, પણ ક્યાંક તો આપણે મર્યાદા કરીએ કે નહીં કરીએ? આંખ ખુલ્લી રાખીને જોઈએ ને, કાન ખુલ્લા રાખીને જોઈએ ને, દુનિયામાં ઘણા બધા આપણને ઉદાહરણો મળે.
એક ભાઈ છે, પ્રતિષ્ઠિત છે, ખૂબ નામના છે, ખૂબ પૈસો છે, અને સવારના 8 વાગ્યાથી તે રાતના 8 વાગ્યા સુધી પેલા મજૂરની જેમ કામ કરે છે, ડોક્ટર છે. અને પછી એવો ગુસ્સો આવે ને એવું ડિપ્રેશન આવે ને પછી ઊંઘની ગોળી લેવી પડે ને પેલી ગોળી લેવી પડે. જો વિચાર, 95 વર્ષના દાદાએ એને 2 કલાક બેસાડીને સમજાવવું પડે કે ભાઈ ક્યાંક તો તું દોરી બનાવ, ક્યાંક તો તું લક્ષ્મણ રેખા કર. કે ના ના પણ રોજ ના, કે મારે 25-40 પેશન્ટ જોવા જ પડે. એટલે જોવા જ પડે એવું છે. જો સમજો, આપણે નક્કી કરીએ, આપણે 25 પેશન્ટ ને એપોઇન્ટમેન્ટ આપી હોય ને પછી આપણે ઘસડાયા કરીએ, પણ નક્કી જ કરીએ કે 20 પેશન્ટ થી વધારે લેવાના નહીં, તો જો વિચાર, સમજ, મર્યાદા આપણે જ બનાવવી પડે. કર્તવ્યનું પાલન છે, પણ કર્તવ્યના પાલનમાં પણ શું કરવું પડે? ક્યાંક તો પેલી મર્યાદા કરવી જ પડે. આટલું હું આટલું કરું, આનાથી વધારે નહીં. નહીં તો પછી આપણી હાલત શું થાય? રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે બધીશું શ્રી ગોપાલ. જો ભાગવતમાં પણ એ જ આવે. પહેલા સ્કંદમાં ભાવનગરમાં ભાગવત ચાલે છે, પહેલા સ્કંદમાં આ જ વાક્ય કે રાત્રિ નિદ્રામાં નક્તમ ચ નિદ્રયા, આ રાત્રિ નિદ્રામાં પસાર થઈ જાય. દિવસો વ્યવહાર, આ દિવસ આપણો ક્યાં જાય છે? આ વ્યવહારમાં જ પસાર થઈ જાય. કુંતી માતા ભગવાનને કે છે, સ્તુતિ કરે કે ભગવાન આ જગત તો જુઓ તમે, રાત્રે નિદ્રામાં પસાર થઈ જાય, દિવસ વ્યવહારમાં પસાર થઈ જાય છે, તમારું ચિંતન થતું નથી ભગવાન. અને એટલે ભગવાન તમે શું કરો? જો વિચાર, શાશ્વત સંતુ વિપદ, ભલે અમારા જીવનમાં શું થાય, વિપત્તિ આવતી રહે. આવું માંગે ને એ ભક્ત કહેવાય. સગવડ માંગે ને એ સંસારી કહેવાય, અગવડ માંગે ને એ ભક્ત કહેવાય. આ સમજ. આપણે બધા ભગવાન પર શું માંગીએ? ભગવાન બધા સરખું ગોઠવી આપો. ભગવાન કે મારું જ નહીં ગોઠવે, તારું કા ગોઠવી આપો? ભગવાન નું ગોઠવાય. સત્યભામન બનાવે તો પછી રૂકમિણી રીસાઈ જાય, રૂકમિણી બનાવવા જાય તો પછી પેલી યમુના રીસાઈ જાય. જો સમજ, સુદર્શન ચક્ર રક્ષા કરે તોય પેલું પ્રદ્યુમ્ન ને શું થયું? ખાટલા સાથે ઉઠાવી ગઈ. જો આ સમજવાનું, ચિત્રલેખા શું છે? ખાટલા સાથે જ ઉઠાવી ગઈ. ભગવાનના પુત્ર નું અપહરણ થાય. એટલે ભગવાન કે મારા ઘરમાં અપહરણ થાય, તારામ થાય, હું દવાઈની વાત છે. સમજો. એટલે કુંતી માતા કે ભગવાન ભલે અમારા જીવનમાં વિપત્તિ આવે, વિપદ શાશ્વત સંતુ. કેમ? કારણ કે એ વિપત્તિને અંતે સંપત્તિ સ્વરૂપ પરમાત્માના અમને દર્શન થાય. ઈશ્વરના દર્શન થવા, ઈશ્વરનું શ્રવણ કરવું, ઈશ્વરનું ચિંતન કરવું એ જીવન છે. એને જ મનુષ્ય જીવન કહેવાય. અર્જુનને પણ એ જ હતું. જો સમજો, હતો ભક્ત, પણ જ્યાં પેલું સંસારનું ચિંતન ચાલુ થઈ ગયું પછી શું થયું? શોકગ્રસ્ત થવાના જ છે. ભગવદ ગીતા હોય, ભાગવત હોય કે શિવ પુરાણ હોય, આ સમજો, સંસારનું ચિંતન કરો એટલે તમે દુઃખી થવાના જ છો. અને હું હંમેશા કહું એમ, ઘરમાં 5 માણસનો સંસાર છે અને આશ્રમમાં 500 નો સંસાર છે. આ સમજો. આ પહેલેથી હું કહેતી. અહીંયા 5માં જો શાંતિથી નહીં રહેવાય ને તો 500માં તમે એવું માનો કે શાંતિથી રહીએ આપણે? આવી છે. ઘરમાં જો એ શાંતિથી રહેતો ને એટલે ત્યાં જઈને શાંતિથી રહેવાનો. બોલો, શાંતિથી રહેતા ને એને અશાંતિ ઊભી કરી આપે. જો આવી છે. આપણું મન કેવું છે? આપણું મન ક્યાં છે? સમજ. અર્જુનની પણ દ્રષ્ટિ જ્યાં સંસાર પર પડી, સ્વજન પર પડી, દુઃખી થઈ ગયો.
એમ આપણી પણ દ્રષ્ટિ જો સ્વજન પર હશે, સંસાર પર હશે, તો આપણે પણ શું થવાના? શોકગ્રસ્ત થવાના છે. અને પછી એની જે હાર માળા ચાલુ થાય ને, જો સમજો હવે પછીના જે બધા શ્લોકો છે કે આપણું મન કેવું છે. એકવાર મન આસક્ત થયું, મોહ થયો, અને શાસ્ત્રમાં શું કહેવાય? મોહ થયો. એકવાર આ મોહ થયો, આસક્તિ થઈ, એ મોહમાંથી પેલો શોક જન્મે. અને એકવાર મન શોકગ્રસ્ત થઈ જાય પછી એની વિચારસરણી પણ કેવી હોવાની? જો વિચાર પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ છે. જે ક્રોધી હોય ને એ હંમેશા ક્રોધ કરતો હોય. એને બધે જ ક્રોધનું કારણ દેખાય, એને બધે જ વાંકો પડતું હોય. અને જે દુઃખી હોય ને એ પછી બધે શું કરતો હોય? એને બધે દુઃખ જ દેખાય. જો વિચાર, પોતે દુઃખી છે એટલે પછી બીજાને પણ એ શું જોવાનું? આપડે બા નવસારી છે એ બા એકલા જ રહે. જો સમજો 81 વર્ષ. પણ જેને પેલું એકલા રહેવાનું ગમતું નહીં એટલે એને માટે બા શું થાય? બિચારા બા એકલા રહે. બા બિચારા નથી. આ સમજો એકલા રહે છે 100% વાત થાય. પણ બા શું છે? કેમ? હજી જાતે જ રસોઈ પાણી કરવાનું બધું જ કરે. પાછા જઈને પાછા કે બા તમને એકલું ગમે કે? તને નથી ગમતું એટલે બાને નહીં ગમે. જો સમજજો, એટલે આપણે જેને દુઃખ કહીએ એટલે પછી બીજા બધાને પણ આપણે શું માનીએ? જય એનો અર્થ શું થયો? આપણું મન જો શોકગ્રસ્ત છે તો બહાર પણ આપણને શું દેખાવાનું? દુઃખ જ દેખાવાનું. આપણે એમ માનીએ છીએ કે આ જગતને વ્યવસ્થિત કરીએ ને તો પછી આપણે વ્યવસ્થિત થઈએ. પણ ગીતા શું કહે છે? આ મનને વ્યવસ્થિત કરો. આ અર્જુનની વિચારસરણી તમે જો, એક વાર એના મગજમાં આવી ગયો સ્વજનમ હિ કથમ હસ્વા સુખી ન હસ્યામ માધવ. પછી શું કે છે? એતામ ન હંતુમ ઇચ્છા. ભગવાન આ બધાને મારે તો મારવું જ નથી. વિચાર કેમ? નકાંક્ષે વિજયમ. ભગવાન મારે તો વિજય જોઈતો નથી. અને નકારાત્મક વિચાર કહેવાય. અને શું કહેવાય? નકારાત્મક. એક વાર મન શોકગ્રસ્ત થઈ ગયું પછી આવા નકારાત્મક વિચાર જ કરો. ભગવાન મારે વિજય નથી જોઈતો, મારે રાજ્ય જોઈતું નથી, મને સુખી થવું નથી. કેમ? કેમ નો રાજ્ય? ભગવાન આ રાજ્યથી હવે હું શું કરીશ? એનો અર્થ શું થયો? બહાર ભલે રાજ્ય હશે પણ મારું મન જો શોકગ્રસ્ત છે તો એ રાજ્ય હું માણી શકું? જો વિચાર, આપણું મન જ જો શોકગ્રસ્ત દુઃખી છે, બહાર ભલે ને પછી આઈસ્ક્રીમ પડેલું હોય પણ એ આઈસ્ક્રીમ આપણને શું લાગવાનું? ભાવે આઈસ્ક્રીમ? ગઈ વખતે મેં કીધું કે આઈસ્ક્રીમ સામે મૂક્યું ને ફોન આવ્યો. શું ફોન આવ્યો? કાકાને હોસ્પિટલમાં દાખલ કર્યા, હાર્ટ એટેક આવ્યો. પછી આઈસ્ક્રીમ કેવું લાગે? કીધું ઉતરી જાય. જો આ સમજ, પછી આઈસ્ક્રીમ માણવાનું નહીં. આઈસ્ક્રીમ શું થાય? ઉતરે. વિચારે એક જ પ્રસંગ બને અને આપણું જીવન આખું શું થઈ જાય? બદલાઈ જાય. આપણી વિચારસરણી બદલાઈ જાય. આમ અર્જુન ધર્મનિષ્ઠ છે, ભક્ત છે, શ્રેષ્ઠ મનુષ્ય છે, પણ જ્યાં એના મગજમાં આવી ગયું, એનું મગજ અટકી પડ્યું. એટલે હવે શું કે છે? કિમ નો રાજ્ય ને ગોવિંદ. એ ભગવાન આ રાજ્યથી શું કરશું અમે? કિમ ભોગ. આ ભોગથી ભગવાન અમે શું કરીશું? કિમ જીવિત નવા. ભગવાન હવે તો જીવવાની ઈચ્છા નથી રહી. સીધો પેલો મરવાની જ વાત કરે. આ સમજો, આમ જીવન પ્રત્યે પણ એના મનમાં શું થઈ ગયો? વૈરાગ્ય આવી ગયો. મારે જીવવું નથી. કેમ? યેષામ અર્થે કાંક્ષિતમ નઃ રાજ્યમ ભોગા સુખાની ચ. ભગવાન જે લોકોને માટે અમે આ ભોગ ઈચ્છીએ છીએ. કેમ? કે કોઈ પણ ભોગ હોય ને એમાં પેલો સાથીદાર જોઈએ. આઈસ્ક્રીમ ખાવા જઈએ એકલા જઈએ આઈસ્ક્રીમ ખાવા? ઉબાડ્યું ખાવાનું એકલા ઉબાડ્યું ખાવાનું?
ડુંગળીનું ઉબાડી રસ્તામાં જાય. આ વિચારી દઉં. ભોગ કરવો હોય તો પછી શું જોઈએ? આપણે અનુકૂળ હોય, આપણા મનને અનુકૂળ હોય એવા લોકો આપણી સાથે હોવા જોઈએ, તો જ પછી ભોગ થઈ શકે. એકલા એકલા ભોગ નહીં થાય, અને આપણે પ્રતિકૂળ હોય એ લોકોની સાથે ભોગ થાય નહીં. એટલે અર્જુન કહે છે કે ભગવાન, આ બધું રાજ્ય છે, સુખ છે, સગવડ છે, આપણે ભોગ છે. આ ભોગ જે લોકોને માટે અમે ઈચ્છીએ છીએ એ લોકો તો આ યુદ્ધ ભૂમિમાં શું થઈ જશે? મરી જવાના. અને એ લોકો નહીં રહેશે તો પછી આ ભોગ અમે કોની સાથે ભોગવીશું? હમણાં એક ભાઈ 60 લાખનો બંગલો વેચી નાખ્યો. બંગલો બનાવ્યો, વાસ્તુ કરીને વેચી દીધો. એટલે કોકે મને સમાચાર આપે, પેલા ભાઈ મેં કેમ શું થયું? કે આ બંગલો બનાવ્યો, વાસ્તુ કર્યું, એની પત્નીને હાર્ટ એટેક આવે અને ગુજરી ગઈ એની પત્ની. અને છોકરાને છે તે પરદેશનું આવી ગયું કે હવે પરદેશ જતો. પેલા ભાઈ કે હું એકલો બંગલા શું કરું? એટલે બંગલો શું કરે? એનો અર્થ શું થયો? મહેનત કરીને તમે બંગલો બનાવો, પણ માણવું હોય તો કોની જરૂર પડે? સમજો. એટલે ભગવાન કહે છે, ભગવાન આ બધા રહે ને તે અવસ્થિત યુદ્ધે પ્રાણસ્ત્યક્ત્વા ધનાની. હે ભગવાન, આ બધા લોકો તો અહીંયા આગળ શું છે? પ્રાણનો પણ ત્યાગ કરવા તૈયાર થઈ ગયા છે. હવે એ લોકો જ જો રહે છે નહીં ભગવાન, તો અમે આ બધો ભોગ કોને માટે ભોગવીશું? આ બધું કોને માટે ભેગું કરવાનું? વિચાર. આ બધા કોણ છે? સંબંધી. હા, આ બધા સંબંધીઓ છે. આ બધા યુદ્ધ ભૂમિમાં મૃત્યુ પામશે, અને એ બધા નહીં રહેશે તો અમારા માટે ભોગ નામની કોઈ વસ્તુ જરૂર છે જ નહીં. અને તો પછી શું છે? એતાને હંતુમ ઈચ્છામિ. અને એટલા માટે ભગવાન આ બધાને મારવા હું તૈયાર જ નથી. આમ એને નિર્ણય જાહેર કરી દીધો. શું નિર્ણય જાહેર કર્યો? હું આમાંથી કોઈને પણ મારવા તૈયાર નથી. નિર્ણય જાહેર તો કરી દીધો, પણ કેમ નિર્ણય જાહેર કર્યો એનું કારણ તો એને આપવું જ પડે. જો સમજો. એટલે બે કારણ એ આપે. પહેલું કારણ કયું આપે? કે આ બધા વગર અમે સુખી નહીં થઈ શકીએ. આ પહેલું કારણ. બીજું કારણ શું કે? જ્ઞાતોપી મધુસૂદન. ભલે એ લોકો મને મારી નાખે, અપિત્રૈલોક્ય રાજ્ય છે, ત્રણે લોકનું પણ રાજ્ય મને મળે, છતાં પણ શું છે? હું એ લોકોને મારવા તૈયાર નથી. કેમ? ધાર્તરાષ્ટ્રાન્નઃ ક્યા પ્રીતિ સ્યા જનાર્દન. આમ એને દ્રષ્ટ ફળ તો કહી દીધું. 35મા શ્લોક સુધી શું છે? દ્રષ્ટ ફળ કહેવાય. કિમનો મહીકૃત. આ પૃથ્વીનું, સંપૂર્ણ પૃથ્વીનું પણ રાજ્ય મળે. ત્રણેય લોક માટે પણ હું આ લોકોને મારવા તૈયાર નથી, તો પૃથ્વીના રાજ્ય માટે થઈને તો હું કેવી રીતે મારું એ લોકો? આમ આજે દ્રષ્ટ ફળ એને કહેવાય. રાજ્ય મળવું, વિજય થવો, ભોગ કરવો, સુખ મળવું, જીવન જીવવું, આ બધી શું છે? દ્રષ્ટ ફળ કહેવાય. શાસ્ત્રમાં બે પ્રકારની ચર્ચા કહેવાય. એક દ્રષ્ટ ફળ અને બીજું અદૃષ્ટ ફળ. દ્રષ્ટ ફળ એટલે કે આ જીવનમાં અહીંયા અત્યારે તમે જે કઈ મેળવો છે બધાને દ્રષ્ટ કહેવાય. હજી જે તમને ફળ મળ્યું નથી, પણ ક્યારે, કયા જન્મમાં, કેવા પ્રકારથી તમને મળશે એ હજી ખબર નથી, પણ તમારા ખાતામાં જમા થઈ ગયું છે. એ પાપ પણ હોઈ શકે અથવા તો પુણ્ય પણ હોઈ શકે. એટલે દ્રષ્ટફળની દ્રષ્ટિએ તો અર્જુને કારણ આપી દીધું કે આ કારણોથી હું મારા સગાવાલાને મારવા તૈયાર નથી. હવે આ 36મા શ્લોક થી અર્જુન શાની ચર્ચા કરે છે? અદૃષ્ટ ફળની ચર્ચા. આગળ મેં કીધું એમ છે તો ધર્મનિષ્ઠ. પ્રતિકૂળતામાં પણ એનો મન જે છે, એની બુદ્ધિ જે છે, એ વિચાર તો કોનો કરે છે? ધર્મનો જ કરે.
પણ ધર્મના વિચારમાં પણ અત્યારે એની બુદ્ધિ કોનાથી પ્રભાવિત છે? સ્વજનમ હિ કથમ હત્વા. જા સમજો. આપણી બધાની બુદ્ધિ આવી જ છે, સમજો. બધાની બુદ્ધિ અટકી ક્યાં પડે છે? આ સ્વજનમ હિ કથમ હત્વા પર જ અટકી પડે. એ જ રીતે અર્જુનની પણ બુદ્ધિ એ રીતે જ અટકી પડે. એટલે બધા વિચાર કોની આજુબાજુ ચાલવાના? એમ સ્વજનની આજુબાજુ જ ચાલવાના. એટલે હવે ભગવાનને શું કે છે? નિહત્ય ધાતરાશ્રામ કા પ્રીતિ જનાર્દન. હે જનાર્દન. આ ભગવાનને છે ને એવા સંબોધન કરે છે. એ દરેક સંબોધનમાં ભગવાનને કંઈક કહેતો હોય છે. અહીંયા કયું સંબોધન કર્યું? જનાર્દન. દુષ્ટ જનાન અર્દયતી ઇતિ જનાર્દન. જનાર્દન કોને કહેવાય? દુષ્ટ લોકોને મારનાર છે. હે ભગવાન, તમે દુષ્ટ લોકોને માર્યા છે એટલે તમારું નામ જનાર્દન પડ્યું. મારી સામે દુષ્ટ લોકો નથી, મારી સામે કોણ છે? ધાર્તરાષ્ટ્ર, મારા કાકાના દીકરાઓ મારી સામે છે ભગવાન. અને એટલા માટે એ લોકોને મારવામાં મને કોઈ પ્રીતિ નથી. કેમ? પાપમેવાશ્રયાત અસ્માત થત્વા. આ લોકોને મારીને તો ભગવાન અમને શું લાગશે? પાપ જ લાગશે. પાપ એટલે અદૃષ્ટ. કેમ? એતાન આતતાયિનઃ. આ બધા કોણ છે? આતતાયી છે. આતતાયી કોને કહેવાય? જાવી છે. અગ્નિદહ ગરદશ્ચ. અગ્નિદહ એટલે કે કોઈનું ઘર, કોઈનું ખેતર બાળી નાખવું અથવા નુકસાન પહોંચાડવું. બાળી નાખવો તો કોઈ કરે. હમણાં જ આ પ્રસંગ બની ગયો ચીખલી અમલસાડ બાજુ. કોઈ ભાઈને પેલું આખું આંબાની વાડી હતી અને આંબાની વાડીમાં બધા આંબા પર મોર બેઠા. સાંજે 6:30 વાગે તો એ ભાઈ ત્યાં આગળ વાડી પર ગયા, ત્યાં આગળ બધું જોયું અને ઘરે આવ્યા. બીજે દિવસે સવારે જઈને જોયા તો બધા આંબા શું થયેલા? કપાઈ ગયેલા. કોઈકના મગજમાં શું આવ્યું હશે ભગવાન જાણે, પણ એની વાડીના એકે એક આંબા શું થઈ ગયેલા હતા? 50 આંબા હતા અને બધા આંબા શું થઈ ગયા? અને કાપી નાખ્યા એટલે એવી રીતે કાપીને મૂકીને બધા આંબા આડા પડી ગયેલા કાપાઈ. પેલો સવારે ત્યાં ગયો અને જોયું તો એનું તો મગજ જ ફરી ગયું. આતતાયી કહેવાય. આ બધા કોણ કહેવાય? અગ્નિ એટલે ખાલી આગ લગાવે એવું છે. આ શેરડીના ખેતરમાં એવું થતું હોય. કોઈ શું કરી આપતું? શેરડીમાં આગ લગાવી આપતું. આ બધા કોણ છે? આતતાયી કહેવાય. ગરદશ્ચ. ગરદશ્ચ એટલે કોઈને વિષ આપવું, કોઈને મારવાનો પ્રયત્ન કરવો, ઝેર આપી દેવું. શસ્ત્ર શિશુ હત્યા તથા અસ્માકમ અપિજાસુ. શસ્ત્રપાણી ધનાપહ. કોઈ વિચારો હાથમાં કોઈ હથિયાર નથી અને સામે જઈને એને મારવું પણ શું કહેવાય? આતતાયી કહેવાય. શિશુ હત્યા. જો વિચારો, હજી પેલું યુદ્ધ શરૂ થયું નથી. યુદ્ધ શરૂ થશે પછી આ બધા આતતાયીના લક્ષણો પ્રગટ થવાના જ છે. અશ્વત્થામાએ શું કર્યું? દ્રૌપદીના 5 પુત્રો જે સૂતા હતા, 5 મસ્તક અલગ કરી નાખ્યા. પાંડવોને ઝેર આપવાનો પ્રયત્ન કર્યો, લાક્ષાગારમાં આગ લગાવવાનો પ્રયત્ન કર્યો, એ લોકોને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. અભિમન્યુ શું હતો? અભિમન્યુને નિહત્થો એ લોકોએ કર્યો, એકલો પાડી દીધો. આમ અર્જુન કે છે ભગવાન મને ખબર છે આ બધા આતતાયીઓ છે. આ બધા કોણ છે? આતતાયીઓ છે. ક્ષેત્રદાર અપહરતા. કોઈનું ખેતર પડાવી લેવું. જો આજકાલ આવું પણ ચાલતું જ હોય. કોઈનું ખેતર પોતાના નામે ક્યારે કરી લે, શું કરી નાખે ખબર પડે ને.
દાર અપહરતા, કોઈની પત્નીને ઉઠાવી જવી, આ બધા શું કહેવાય? ષડેતે હિ આતતાયી. આ 6 આતતાયી કહેવાય. એક કરે ને તોય આતતાયી કહેવાય. આ સમજો, 6 એ 6 કરે એમ નહીં, એક કરે તોય આતતાયી. પણ આ દુર્યોધન જે છે, દુર્યોધન એમ કંપનીએ તો શું કરેલું છે? 6 એ 6 કરે. દ્રૌપદીનું અપમાન કર્યું. સમજો? એટલે અર્જુન કે છે કે ભગવાન મને ખબર છે એકાદ આતતાયી, આ બધા આતતાયીઓ છે મને ખબર છે ભગવાન, પણ આવા આતતાયીને મારીને તો ભગવાન અમને પાપ જ લાગવાનું. આ જો વિચાર કેમ? આતતાયી વધે દોષ હંતુર્ભવતી કશ્ચન. પણ ખરેખર તો શું છે? આતતાયીને મારવાથી કોઈ દોષ લાગતો નથી. અને છતાં પણ અર્જુને શું વિચાર્યું? આ દોષ લાગશે. કેમ? કારણ કે એ બધા કોણ છે? ધાર્તરાષ્ટ્રાન, યોદ્ધાઓ નથી. તો ભગવાને પેલું કુરુન પશ્ય કીધું ને, પછી કુરુન એના મગજમાં અટકી ગયું છે. આ સમજવા આપણા નાના છોકરા જેવું. એકવાર આપણે કીધું તને ચોકલેટ આપીશ, પછી પેલો નાનું છોકરું શું કરતો? એક વાર પેલું કીધું હું તને ચોકલેટ આપીશ, એટલે પછી આખો દિવસ પછી મમ્મી ચોકલેટ આપી જાવી. આ બાળક બુદ્ધિ કોઈની જતી જ નથી. આ સમજ, પેલો નાનો હોય ત્યારે ચોકલેટ પર બુદ્ધિ અટકતી હોય, પછી મોટો થાય ને પછી પેલું સ્પ્લેન્ડર, શું સ્પ્લેન્ડર, ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ શું થતી હોય? પેલી અટકી જ પડે. વિચાર, કોઈનું ઘરમાં અટકી પડે, કોઈનું સગાવાલામાં અટકી પડે, કોઈનું પત્નીમાં અટકી પડે, કોઈનું પુત્રમાં અટકી પડે. ક્યાંક ને ક્યાંક બુદ્ધિ અટકી જ ગયેલી હોય. પણ એક વાર બુદ્ધિ એક પરિસ્થિતિમાં, એક વસ્તુમાં, એક વ્યક્તિમાં જો અટકી પડી તો પછી હાલત અર્જુન જેવી થાય. અર્જુનની બુદ્ધિ પેલી કુરુન પર અટકી ગઈ. એટલે શું શબ્દ કહે છે? યોદ્ધાઓ. કે પહેલા કીધું શું થયું? કોની સાથે યુદ્ધ કરવું છે? હવે શું કે છે? ધાર્તરાષ્ટ્રાન. આ તો બધું ધૃતરાષ્ટ્રના પુત્રો છે. આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાની અમને કોઈ ઈચ્છા જ નથી. કેમ? પાપમેવાશ્રય. ભગવાન આવું કરવાથી તો અમને પાપ જ લાગવાનું છે. હવે વિચારવાનું એ છે કે અર્જુનની બુદ્ધિ બે માંથી, જો સમજો આ શ્લોકથી આ બે વસ્તુ, એક બાજુ સ્વજન છે અને આતતાયી છે. જો સમજ, સ્વજન છે પણ સ્વજન કેવા છે? આતતાયી. હવે એને નિર્ણય કરવાનો કે એમને સ્વજન તરીકે જોવું કે આતતાયી તરીકે જોવું. સમજ જવાનું. જો એ સ્વજન તરીકે જુએ છે એટલે એની બુદ્ધિ એને મારવાની ના પડે, પણ આતતાયી તરીકે જુએ તો શું થાય? આમ આપણી બુદ્ધિ પણ શું થાય છે? કોને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો ને બહુ મહત્વનું. આપણી દ્રષ્ટિ જ છે. આ સમજો, આ સંપૂર્ણ જગત બીજું કઈ જ નથી, તમારી દ્રષ્ટિ જ છે. તમારી દ્રષ્ટિ કઈ છે? જો એને સ્વજન એમ જોયું તો એ દુઃખી જ થવાનું. ફક્ત ને ફક્ત આતતાયી એને જોયા હોત તો એ આવું વાક્ય કહી શક્યો હોત. અને ગૂંચવાડો કહેવાય. આને શું કહેવાય? ગૂંચવાડ. સ્વજન અને આતતાયી વચ્ચેનું બુદ્ધિ શું થઈ ગઈ? ગૂંચવાઈ ગઈ. જો એટલે હંમેશા આજકાલના બાળકો જે તોફાન કરે ને, એટલું મા બાપ પણ હંમેશા કહે કે તમારા બાળકોને જે સગવડ ને સુખ આપવું હોય ને આપો, કોઈ ના નથી. પણ જયારે એ ખોટું કરે ત્યારે તેને શું કરવું પડે? એને ટોકવું જ પડે કે આ ખોટું છે અને આ હું ચલવી લઈશ નહીં. તારે રડવું હોય તો રડ, રીસાઈ જવું હોય તો રીસાઈ જા, તારે નથી ખાવું તો નહીં ખા, પણ આ ખોટું છે એટલે શું છે? પણ આજકાલના મા બાપ શું કરી રહ્યા છે? ખોટું કરવા દે છે. જો આ સમજજો, ખોટું ચલવી લે છે. એ વસ્તુ અત્યારે એ લોકોને ખ્યાલ નથી, પણ એ લોકોની જયારે ઉંમર થશે ને ત્યારે એ જ બાળકો એ લોકોને શું કરવાના છે? અત્યારે જો તમે એને ખોટું કરતા અટકાવશો ને, મોટા થઈને જયારે એ તમારી સામે થશે ત્યારે તમે શું કરશો?
એ જ બાળકો તમને સંભળાવશે. એ લોકોને પ્રેમથી તમે કેરી આપો. ખોટું કર્યું તો શું કરવાનું? એને એક વાર તો આપણે કેવું જ પડે કે આ ખોટું છે અને આ ખોટું હું ચલવી લઉં નહીં. આ વસ્તુ સાથે હું તારી સાથે સંમત થાવ એમ નથી. આપણી ના સંમતિ તો એ લોકોને બતાવવી જ પડે. જો એ જ નહીં બતાવીએ આપણે તો એનો અર્થ શું થઈ ગયો? શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ ખોટું કરતું હોય અને તમે ચૂપ રહો છો તો એ ચૂપકી પણ શું કહેવાય? સંમતિ કહેવાય. આ સમજ, મૌન પણ સંમતિ કહેવાય. તો અધર્મ જયારે બાળક કરે છે, જુઠ્ઠું બોલે છે, કોઈને મારે છે, કોઈની સાથે ખટપટ કરે છે, એ બાળક ખોટું કરી જ રહ્યો. તમે જો એને અટકાવશો નહીં, એ જ બાળક તમારા પર આવશે. આ સમજો, તમારી સાથે એ જયારે જૂઠું બોલશે, તમારી સાથે એ જ બાળક જયારે કપટ કરશે ત્યારે તમને શું લાગશે? આજકાલના મા બાપ તો એવું માને છે કે આવું છલ કપટ કરશે, મારો છોકરો બહુ હોશિયાર, એ બધે પહોંચી વળે. એ પછી તને પહોંચી જ વળવાનો, એ 25 નો થાય એની જ રાહ જોવાની છે. આ સમજ, તમે જો એને છલ કપટ ને મંજૂરી આપી રહ્યા છો, એ જ છલ કપટ કાલે ઉઠીને શું કરવાનો છે? તમારી સાથે કરવાનો જ છે. શાસ્ત્રમાં એટલા માટે લખ્યું છે કે જો તમને અધર્મ કરવામાં શરમ આવતી નથી તો એ જ અધર્મ તમે તમારા મા બાપ સાથે પણ કરવાના જ છો, કારણ કે તમને શરમ રહી જ નથી. વિચારી દો ક્યાં આપણી દ્રષ્ટિ છે? ધર્મ પર આપણી દ્રષ્ટિ છે કે અધર્મ પર આપણી દ્રષ્ટિ? અર્જુન શું માને? આપણે એવું જ માને તો મારો દીકરો બે ચાર ખોટું બોલી જાય તો ચાલી જાય. એમ અર્જુન શું માને? આ તો મારા સ્વજનો છે, ભલે ને આ તતાઈ છે, છતાં પણ હું એમને મારવા તૈયાર નથી. જો વિચાર, એતાન આતતાઈ નહ ધાતરાષ્ટ્રાન અસ્માન હત્વા પાપમેવાશ્રયાત. ભગવાન આ આતતાઈને મારીને તો અમને ખરેખર ભગવાન પાપ જ લાગવાનું છે. વિચાર, આને કહેવાય ઊંધી દિશામાં વિચાર. વિચાર હવે એનો શું થયો છે? ખોટા પાટા પર ચડી ગયો. એટલે પછી અમે વિચાર એમ છે કેમ તસ્માન નારહા વયમ હંતુમ, અને એટલે ભગવાન અમે એ લોકોને મારવા માટે શું છે? ના અર્હ એટલે કે અમારે યોગ્ય જ નથી. એ લોકોને મારવું અમારા માટે યોગ્ય છે જ નહીં. ભગવાન ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન, આ બધા કોણ છે? અમારા પોતાના સંબંધીઓ. સ્વજનમ હિ કથમ હત્વા સુખિન હસ્યામ માધવ. હે ભગવાન, આ સ્વજનોને મારીને અમે ક્યારેય સુખી થઈ શકીએ જ નહીં. પણ જે અર્જુન આ બધા આતતાઈ છે, આ અધર્મ કરનારા છે, અને અધર્મ કરનારાને તો મારવું જ પડે. અર્જુન ધારો કે ભગવાન એને એમ કીધું હતું કે અર્જુન આને તો તારે મારવું જ પડે. કેમ? આ અધર્મ કરનારા આતતાઈ છે, આતતાઈને મારવામાં કોઈ દોષ લાગે એમ નથી. એટલે હવે એની બુદ્ધિ બીજે માર્ગે ચડી. જા હવે એક નવો તર્ક આપે. કયો તર્ક આપે? યદ્યપ્યેતન પશ્યંતિ લોભ અપહત ચેતસઃ. આ ભગવાન અમારી બુદ્ધિમાં લોભ આવી ગયો. આ લોભથી અમારી બુદ્ધિ હણાઈ ગઈ છે. અપહત ચેતસ. ભગવાન અમને આ રાજ્યનો લોભ થઈ ગયો ને એટલે અમે મારવા તૈયાર. જાવી જાય એનો અર્થ શું થાય? ધર્મ ને અધર્મ પરથી સ્વજન પર આવ્યો, સ્વજન પરથી હવે ક્યાં આવી ગયો? પોતાના પર, પોતાના દોષ જોઈ રહ્યો છે. હવે એ પોતાના દોષ બતાવે. કયા દોષ બતાવે? ભગવાન અમારી બુદ્ધિમાં લોભ છે રાજ્યનો. અમને આ રાજ્યનો લોભ ભગવાન લાગી ગયો છે અને એટલા માટે અમે આ જોતા જ નથી. અમે સમજવા જોતા નથી. એટલે કે આ વસ્તુ સમજવા તૈયાર નથી. કે શું સમજવા તૈયાર નથી? કુલક્ષય કૃતમ દોષમ. ભગવાન આ તો અમારા આખા કુળનો શું થઈ જશે? નાશ જ થઈ જશે. ભગવાન કુળનો જ નાશ થઈ જશે. અને કોને કારણે? આ રાજ્યના લોભને કારણે. આ રાજ્ય માટે અમે આખા કુળનો નાશ કરી નાખીએ.
નહીં ભગવાન, આ તો દોષ છે. જરા વિચાર. આમ એ દોષનો ટોપલો કોના પર લે છે? પોતાના પર લઈ લીધો કે અમને રાજ્યનો લોભ છે, ના પશ્યતી, અને એટલા માટે અમે લોકો આ જોતા જ નથી. આને કહેવાય આત્મદોષ જોવા. આત્મદોષ જોવા તો સારી જ વસ્તુ, કારણ કે આમે કોઈ દોષથી મુક્ત છે જ નહીં. આજે કોઈ મનુષ્ય એવું કહી શકે નહીં કે મારામાં કોઈ દોષ નથી. પણ દોષને કારણે તમે ધર્મનું ઉલ્લંઘન કરો. અર્જુન અત્યારે શું કરી રહ્યો? પોતાને લોભી બતાવી રહ્યો, પણ એ લોભી છે. આગળ જ કહી ગયો, નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની. જયારે એને રાજ્ય સુખ કે જીવવાની જ ઈચ્છા નથી, તો લોભ નામનો દોષ આવી શકે એનામાં? લોભ કોના મનમાં આવે? જેને કઈક ભોગવવું હોય, મેળવવું હોય, એને માટે લોભ હોય. છતાં પણ એને પોતાના પર દોષ મૂકી દીધો. ભગવાન, અમે આ લોભને કારણે આ જોઈ શકતા જ નથી. આમ એની બે દોષ દેખાય. જો આ કુલક્ષય કૃતમ દોષમ મિત્ર દ્રોહે ચ પાતકમ. હજુ તે પાપ કીધા ને તો ભગવાન આ બે પાપ છે. પાપ મેં એવા શ્રેય કીધું ને આગળના શ્લોક કે બે પ્રકારના પાપ ભગવાન થઈ જાય. એક તો આ કુળનો ક્ષય થઈ જશે, એક પાપ છે, અને બીજો પાપ કયો છે? મિત્ર દ્રોહ. આમ ભગવાન આ મિત્રનો દ્રોહ થશે, કુળનો દ્રોહ થઈ જશે. આ મોટામાં મોટું પાપ ભગવાન અમને લાગશે. કથમ ન જ્ઞેયમ અસ્માભિ. તો ભગવાન આવો વિશ્વાસઘાત કરવો, આવો કુળનો નાશ કરવો, આવો દોષ અમે કેમ જાણતા નથી? અમે કેમ સમજતા નથી? ભગવાન, અમારે આ અવશ્ય સમજવું જોઈએ કે કુળનો નાશ કરવો એ મોટામાં મોટું પાપ છે. કુળનો નાશ ખરેખર પાપ જ છે, આ સમજો. પણ આગળ મેં કીધું એમ બે દ્રષ્ટિ છે. એક સ્વજનની દ્રષ્ટિ છે ને બીજી આતતાયીની દ્રષ્ટિ. હવે અત્યારે એની બુદ્ધિ કયા માર્ગ પર ચાલી રહી છે? સ્વજનના માર્ગ પર ચાલે. અને સ્વજનના માર્ગે એની બુદ્ધિ જો વળી ગઈ હોય તો પછી એને શું દેખાવાનું? આ લોભ દેખાશે ને કુળનો ક્ષય એને દેખાશે. ભગવાનની આ જ હાલત થઈ ગઈ. ભગવાનના કુળમાં બધા અંદર અંદર શું કરે? યાદવ સ્થળિત થઈ જવા વિચારો. ભગવાનનું આખું કુળ નાશ જ પામ્યું. 5 જ જણા બચી ગયા હતા. ઉદ્ધવ બચી ગયા હતા. વિચાર 4-5 સિવાય બાકીના બધાનો, ભગવાન, ઉદ્ધવ, આવા આ બધા 2-5 જણા સિવાય બાકીના બધાનો શું થઈ ગયો? નાશ જ થઈ ગયો. તો કુળનો નાશ થશે ખરો, પણ એને માટે દોષ પોતાના પર લેવાની જરૂર છે? એક મનુષ્યની બીજી બુદ્ધિ છે. હંમેશા કંઈ પણ થાય ને તો દોષનો ટોપલો કોના પર લઈ લેવાનો? પોતાના. આ બધું મારા કારણે જ થાય. કોણે કીધું તને? તારા કારણે. સારું થાય ને તોય લેવાની જરૂર નથી, ખરાબ થાય ને તોય લેવાની જરૂર. પણ આપણે મુશ્કેલી આપણી ક્યાં છે? હંમેશા આપણે પોતાને એક પ્રકારથી દોષી ઠરાવવાનો પ્રયત્ન કરીએ. હું તો ભૂલી જાઉં. પહેલા આ મારથી હરખું થતું જ નથી. આમ હંમેશા આપણે પોતાના પર દોષનો ટોપલો નાખીએ. આ એક મનુષ્ય બુદ્ધિ છે. કોઈ વ્યક્તિ પૂર્ણ છે એવું તો છે જ નહીં, પણ બધી જ વાતમાં પોતાના પર દોષ લેવાની જરૂર નથી આપણે. પણ હંમેશા આપણે પોતાના વિશે શું વિચારીએ? જો વિચાર, આપણને આત્મસન્માન છે. વેદાંતી દ્રષ્ટિએ શું કહેવાય? આપણે પોતાને આત્મગૌરવ, આત્મસન્માન અનુભવી શકીએ. તમને જો પ્રમાણિકતાથી તમારા વિશે પૂછવામાં આવે અને તમને પ્રમાણિકતાથી કહેવામાં આવે તો તમે તમારા વિશે શું કહી શકો? મને કહો.
મને કહો, તમે પ્રમાણિકતાથી તમારા કેટલા વખાણ કરી શકો? કરી શકો? આપણે પોતાને કેટલી પ્રશંસા કરી શકીએ? આપણને વધારે દોષ દેખાય છે કે ગુણ દેખાય પોતાને? એટલે ગુજરાતીમાં કહેવત છે, મન જાણે પાપ જા સમજ. હંમેશા આપણો પોતાના વિશેનો અભિપ્રાય કેવો છે? હું તો નકામો છું, હું તો અલ્પ છું, મારું તો કઈ ચાલતું જ નથી, મારું તો કોઈ સાંભળતું જ નથી, મારું ધારેલું થતું જ નથી. કોનું ધારેલું થયું? તારું ધારેલું થયું, ભગવાનનું ધારેલું થયું. વિચાર, જ્યાં બહાર કઈ પણ પ્રતિકૂળતા આવે એટલે પહેલો દોષ આપણે કોને આપીએ? પોતાને જ આપીએ. સમજો, અર્જુન એ જ કરી જ રહ્યો. હવે બધો દોષનો ટોપલો આ યુદ્ધ માટે અને કુળના ક્ષય માટે દોષનો ટોપલો એને કોના પર ઓઢી લીધો? પોતાના માથા. કોઈ દોષનો ટોપલો ઓઢવાની જરૂર નથી. ખોટું થવાનું છે, થવાનું છે, પણ તમે દોષનો ટોપલો ઓઢી લેશો તો શું થશે? જો આ દોષનો ટોપલો પોતાનો દોષ હોય ને ઓઢી લે એ વસ્તુ જુદી છે. આજકાલ એક બીજું શરૂ થયું, તો બાળક કઈ ખોટું કરી આવે ને મા બાપ એને છાવરે તો ખરા પણ પોતાના પર લે. ગ્લાસ તૂટી ગયો બાળક થી, પણ પછી માં શું કે? એ તો મારાથી તૂટી ગયું. વેદાંત એ કે છે કે તમે આ જગતને કઈ દ્રષ્ટિએ જુઓ છો, તમને પોતાને કઈ દ્રષ્ટિએ તમે જુઓ છો. તમને આત્મસન્માન છે, આત્મગૌરવ છે તમારામાં? હંમેશા આપણે પોતાને કયા પ્રકારથી જોઈએ? હું મર્યાદિત છું, મારામાં અનેક પ્રકારની ઉણપ છે. બધા વેદાંત તો બહુ અઘરું લાગે. પૈસા કમાવા કોણે કીધું સહેલું? સહેલું છે પૈસા કમાવા? ગણિત સહેલું છે? ભણવું સહેલું છે? આજકાલ તો જીવવું સહેલું નથી. આ સમજ કેમ? પેલા રસ્તાની બહાર નીકળે ને કોણ ક્યારે ક્યાં ઘડી આવીને ઉંચકી જાય આપણને ખબર જ નહીં પડે. આજે જીવન જીવવું પણ કેવું છે? અઘરું જ છે. સમજો. આમ કાલે આપણે આગળ જોઈશું કે અર્જુને બધો દોષનો ટોપલો પોતાના પર લઈ લીધો અને એના મગજમાં એમ જ થઈ ગયું કે હું જ ખોટો છું, હું જ આ પાપ કરી રહ્યો છું અને આવું પાપ ભગવાન મારે કરવું જોઈએ નહીં. આમ યુદ્ધ કરવું એને માટે કોને દોષી ઠરવી રહ્યો છે? હવે એ પોતાને દોષી ઠરવે. આ યુદ્ધનું કારણ ભગવાન હું જ છું. કે નપશ્ય નજ્ઞેયમ અસ્માભિ. ભગવાન અમે સમજવું જ તૈયાર નથી કે આ કરવું જોઈએ જ નહીં અમારે. આમ એ પોતાના પર દોષનો ટોપલો તો લઈ જ લે, પણ એ દોષનો ટોપલો લીધા પછી હજી ભગવાનને તર્ક કરે કે કુળનો નાશ થઈ જશે તો શું શું થઈ શકે, અને એ કુળનો નાશ જે થશે અને જે બધે કઈ એનું પરિણામ જે આવશે એ પરિણામનો દોષનો ટોપલો એ શું કરે છે? પોતાના પર લે. એ આગળ આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते